તો કેમ છો તમે બધાય મજામાં ને? તો જો આપણે અલ્હમ્દુલિલ્લાહ મજામાં છીએ, ખેરો ખેરિયતથી છીએ. પણ પગ આપણને ખુરશી ઉપર પગ નથી રાખવા દેતી ને, પછી પડી છે ઉલર જ. એ ખુરશી ઉપર રમે છે ને, તો એને છે ને પગ રાખીને બેઠી છું એટલા માટે થઈને. તો બસ આપણે ઓલું વ્લોગ આપણે એન્ડ કર્યો ને, અત્યારે વાગે છે 10:30. તો આપણે ત્યારથી જ પાછો વ્લોગની સ્ટાર્ટ. પાણીનો ગ્લાસ જોઈ જાય એટલે પૂરું એનું સીન જોયું ને, પાણીનો ગ્લાસ કોઈના હાથમાં જોઈ જાય એટલે પૂરું એનું. તો હવે જો અત્યારે આપણે બેઠા છીએ, વ્યારું પાણી હજી થયા નથી, વ્યારું રંધાઈ ગયું છે. ફાતેમા અને મુસ્કાને બેય ખાઈ લીધું ને. અત્યારે આજે આપણે છે ને જવાનું હતું પ્રોગ્રામમાં, ફેજુની સ્કૂલમાં છે ને ફંક્શન હતું, એમાં જવાનું હતું. જરાક ફંક્શન છે ને જરાક બહુ દૂર રાખ્યું હતું, એટલે પછી મેં કેન્સલ પણ કર્યું. અને બીજા નંબરમાં કેમ કે અહીંયા છે ને 6 વાગ્યાથી લઈને 11 વાગ્યાનો ટાઈમ હતો, તો 11 વાગ્યાના પછી 1-1:30 વાગી જાય. અને બીજા નંબરમાં જરાક મુસ્કાનની તબિયત લૂઝ જેવી હતી, એની દવા ચાલુ છે, પણ તોય પણ એમ કે એટલું બધું કંઈ તાવ બાવ નહોતું, પણ ઓલું તાવને હોય ને તો જરાક આપણને વીકનેસ જેવું ને જરાક આમ સુસ્તી જેવું ને લાગે ને, તો એવું હતું એને સાંજે. અને પાછી એક્ઝામ ચાલુ છે, તો સવારે વહેલી ઉઠી જાય છે, તો પછી સાંજ પડી. તો ફાતેમા, મુસ્કાન અને હુરેન ત્રણ રહીને સૂઈ ગયું 7 વાગે. તો અત્યારે ઉઠ્યું છે 8:30-9 વાગે. હવે એ ક્યારે સૂશે રાતે, તો આપણે પછી છે ને કેન્સલ કર્યું, ગયા નથી. તે છતાંય છે ને આપણે ફેજુના ડાન્સની ક્લિપ આમાં છે ને એડ કરીશ. મેં ગુડુને કીધું છે કે ક્લિપ ઉતારતી આવજે, તો આપણે એડ કરશું. હું તમને છે ને હવે ગીત તો આમાં નાખી નહીં શકીએ, એટલે આપણે ગીત વગર જ ક્લિપ એડ કરશું. તમે જોઈ લેજો ને, જેવો છે ને તો શોર્ટમાં છે ને નાખીશ. એમાં શોર્ટમાં વળી ગીત એડ કરશું તો વાંધો નહીં આવે. તો જોઈ ઉતારીને આવશે ને તો હું એની અંદર છે ને એડ કરીશ. અને હા, પછી છે ને હું મીંદડીનું નામ તમને કહેતી હતી ને કરવાનું, તો એક નામ જો ભૂલાઈ ગયું હતું. એ નામ તો મેં પહેલાં જ છે ને વિચારીને રાખ્યું હતું, પણ પછી ભૂલાઈ ગયું હતું. એ છે ને તે બેલા ને. હવે અત્યારે છોકરીઓ પણ એમ જ કહે છે કે ના મમ્મી બેલા નામ સારું છે, બેલા નામ રાખું છું. તો લગભગ 99% તો બેલા નામ જ મારું વિચાર છે રાખવાનું. અને કોમેન્ટ પણ આવ્યું હતું કે સિમ્બા રાખો, તો સિમ્બા મને ગમે છે, પણ મેલ નથી, ફિમેલ જ છે, કન્ફર્મ થઈ ગયું છે. તો એટલા માટે થઈને હવે લગભગ 99% બેલા નામ રાખશું ને. તે છતાંય અગર જો હજી કોઈ સારું નામ મને ધ્યાનમાં આવશે કાં પછી તમારી કોમેન્ટ આવશે તો આપણે રાખશું. દાદા बिल्कुल शॉपिंग बोर्ड समझ रहा है. जॉर्ज तो बहुत अच्छा डांस कर रहा है. हेलो रेड क्यों कर यू करे वाह get it. વગા સિટી વગા તો સિટી વગા કે વગા હું કાઢે પપ ચપ ચપ
મમ્મા કેતા મમ્મા ભમરા આવ્યા. કોણ આવ્યા? ભમરા. મમ્મા કે મમ્મા મમ્મા ભમરા આવ્યા. ક્યાં આવ્યા? ભમ્મા. કેવું બપોરે કોણ આવ્યું તું? ભમ્મા કેતો ભમરા આવ્યા તો. કોણ આવ્યા હતા? ભમ્મા. જઈએ ને બપોરે ઘરની અંદર ભમરો ઘૂસી આવ્યો હતો. ભાતેમાં ને મુસ્કાન બે રાડો રાડ થઈ તો ભેગી આય રાડું પાડે. તો પછી મેં તો ભાતેમાં કે મમ્મી ભમરો આવ્યો ભમરો. તો પછી મેં એને પૂછ્યું છું શું આવ્યું? તો પોતે બોલે છે ભમ્મા ભમ્મા. પૂરું શું આવ્યું તું? ભમ્મા ભમ્મા આવ્યા હતા. હવે માં કિસકો બકા ભૈરા? किसको भैरा? કે મમ્મા अंजू जो को भैरा? किसको भैरा था माँ? हाँ मम्मा को भैरा बका. दिखा दीजिए कहाँ बका भैरा दिखा. ओह माँ आया बका भैरा. फूक मार दे दीदी. फूक मार दे इसको. ओ भमे ने बका. अब हाथे में तू भी मार दे अला फूक. कौन है बका भैरा माँ? कौन है भैरू बको? भमा है बको भैरो. કોઈ રે માં ભમાય બકો ભર્યો એવી રાડું આ લોકો મેં રાડા રાડ થયું ને તો એ રાડું પાડવા મેં. પણ મેં કીધું રાડું શું પાડો છો? મને ઊભી થા. પાછી તને જણી મને ચોટી ગઈ. મેં કીધું મને ઊભી થવા દ્યો તો હું એને કાઢું બારે. પછી સામેણીથી કાઢ્યું એને. એવું રૂઆ મમ્મા બોલ દો ભમરા ભમરા ભમરા. મે પપ્પા પપ્પા બોલ सीटी वगा दे. अला सीटी वगा दे. फूक मार इसमें. यूं नहीं फूक मारने दे. उभी रे. फूक मार. अले दांत फूक मार. અડી કાઢી જો દાદા આવ્યા. દાદા હવે શું છે? હમણાં ઉઠ્યું છે 9 વાગે. તને તન ફાતમા બેન સુવે. ફાતમા બેન હવે આખી રાત જગાડશે મને. આ તન એને સુઈ ગયું હતું રહી રહીને. હું હમણાં ઈ જ કહેતી હતી. મેં કહ્યું તન સુઈ ગઈ હતી રહી રહીને ને હમણાં ઉઠ્યું છે. દાદા પાંચ બચ્ચા આવી પૂરી એ 5 મીંદડીના બચ્ચા આવ્યા. એ 4 દોરા ને 1 કારો. અમે કારો રાખશું.
क्या तो तेरे को नहीं, क्या वो आप क्या बोल रहे हो समझ में नहीं आ रहा वो क्या नीचे सबटाइटल भी नहीं है ना ए सुन बालपति नहीं ले सामने से जवाब देता है तू वो भी सोचे ना फल डालूंगा ये चाइनीज बोलता हम लोग चाइनीज खाता है बाबा समझता नहीं है 20 लाख दे 20 लाख अबे 20 लाख दे अरे कैसा मारेगा लाख किसको रे बाबा मैं 20 लाख नहीं बोल रहा हूँ 20 लाख दे बाबू भैया मेरे बाबा अच्छा नहीं ना लाख बाबू भैया बहुत मारेंगे लोग चुप हो जाओ अरे 20 लाख नहीं दे 20 लाख दे मैं कर दिया चुप रे ये तो ये तू तैयार है अभी चप्पल उतार के तेरे को 20 लाख ताले तेरे को समझ में नहीं आता 20 लाख बोला तो तू क्या चप्पल डालता है तेरी धोसरी पे डाल दूंगा मैं ताले दिवाली का पैसा तू ताले मेरा पैसा मुझे दे दो अभी से अभी क्या मायला इसका सेठ तो इससे भी बड़ा तोतला है रे अरे तुम ताले तुम नहीं तो मैं तोप से उड़ा दूंगा मेरा 20 लाख रुपया किधर है मेरा 20 लाख रुपया आता 20 लाख रुपया वो तो हम लोग खा गए ले अबे तू मेरी नकल करता है नहीं उड़ा दूंगा मैं तो पैदा होने के साथ ही तोतला हूँ मेरा बाप भी तोतला था मेरा दादा तो और के तरह में सिंगल था अबे क्या बोल रहा है पिलियल बोल तोल रहा है तो ऑर्केस्ट्रा में गाना गाता था माँ कसम मैंने देखा इनका बाप ना इनका दादा वो बैठ के गाना गाता था ऑर्केस्ट्रा में मैंने देखा कसम से गाता लाए मेरा दिल हमारा दिल तू ही मेरी मंदिर कहीं भी तेरा ये राधे मैं तोतला मेरा काम वाला रे बाबा काम वाला मेरा काम वाला ले तू एला तू क्या काम सोल के तुम लो मेरा तो ચાલો તો ફાઇનલી જો હમણાં સારું આવ્યા ને આપણે વ્યારું પાણી કરી લીધા ને ઈ પાછા ગયા બારે હમણાં જરા કામ હતું એટલે ઈ ગયા કે હવે હું જાઉં છું ને હવે હું ને મુસ્કાન છીએ નિશામ કાકા આવ્યા તો એના ભેગી ફાતેમા ગઈ છે કાલ સન્ડે છે તો ઈ કે ચાલ મારી સાથે ઈ કે અને આ મુસ્કાનને નથી મોકલી જરાક એની તબિયત લૂઝ જેવી છે ને તાવ અત્યારે આજ તો ચડ્યું નથી એને પણ એને છે નથી રહી રહીને શરીરમાં આમ જાણે કરતર જેવું ને એવું જરાક થવા માંડે છે તો એટલા માટે થઈ અને અમને ઈ કે કાલે બધાય આવજો અહીંયા ઈ કે મહેમાન આવે છે ને તો તમે લોકો પણ આવજો ઈ કે તો થોડીક હેલ્પ પણ મારી થઈ જાય તો મેં કીધું કે ઠીક ચાલો ઇન્શાલ્લાહ જોઈશ વહેલી ફ્રી થઈ જઈશ ને તો આવીશ નકર નહીં આવું કારણ કે મારે છે ને કાલે મુસ્કાનની દવા લેવા જવાની છે તો છે ને તે મેં કીધું એકવાર ડૉક્ટર ચેન્જ કરીને લઈ લઉં તાવ ને એ કાંઈ નથી પણ એને જરાક જાણે અશક્તિ જેવું આવી ગયું હોય ને થોડી થોડી વારે એમ કહેવા માંડે છે કે આમ સાવ નમાલી થઈ જાય છે ને મમ્મી ઊભું નથી થવાતું ને હલાતું નથી ને તો મેં કીધું કે એકવાર આપણે બીજા ડૉક્ટરને કન્સર્ન કરી લઈ દેખાડી દઈ કે શું છે ને શું નહીં રિઝલ્ટ ખબર પડી જાય ને જો એવું હશે ને તો એ રિપોર્ટનું કહેશે ને તો રિપોર્ટ તો હવે કાલ થાય કે ના થાય કેમ કે કાલ સન્ડે છે ને જો ડૉક્ટર નહીં કહે ને તો આપણે જ સામેથી કહેશું કે જો જરૂર પડે ને તો રિપોર્ટ કરાવી લઈ કેમ કે હવે લગભગ એમ સમજો ને ઈદ પછીથી એને છે ને આમ વરી તાવ ને ચડે
અને દવા લઈ આવું તો એ 2 દિવસ દવા એની ચાલુ હોય તો એ 2 દિવસ ઉતરી જાય, વળી 2 દિવસ નિરાત હોય ને વળી પાછું ચડે, એટલે 3-4 દિવસે વળી પાછું આમ થાય છે. તો એટલા માટે થઈ અને હમણાં તો તાવ નથી ચડ્યો, પણ હમણાં જરાક એને એવું બહુ થાય છે. તો એટલા માટે થઈ અને છે ને કાલ દવા લેવા જ આવી છે. સન્ડે છે એટલે સવારના ભાગમાં ડૉક્ટર તો હોય છે, પણ કદાચ ને રિપોર્ટનું કહું ને રિપોર્ટ માટે કોઈ મળે ના મળે આપણને, એમ કે બીજી ઠેકાણે આપણને લખી દઈએ ને રિપોર્ટ કરાવવાના, તો એટલામાં કાલ હું સામેથી જ કહેવાની છું ડૉક્ટરને કે જો જરૂર પડે એમ હોય ને તમને લાગતું હોય તો રિપોર્ટ અમે કરાવી લઈએ એમ લોહી પેશાબના ને, તો આપણને ફેર પડે, આપણને ખબર પડી જાય. આ એવું છે કે આમાં છે ને તે ઓલું આપણને જો રિપોર્ટ વગર છે ને આપણે ડૉક્ટર દવા લીધે રાખીને તો આપણે એને કહી કે તાવ ને કરતર થાય છે ને શરદીને ઉધરસને છે તો એની દવા દીધે રાખે. ઓલું એના કરતાં રિપોર્ટ થઈ જાય ને તો ખબર પડી જાય કે આ છે ને શેની માટે એને ઘડીએ ઘડી તાવ આવે છે, એમને એમ નોર્મલ તાવ છે કે કાંઈ બીજું કાંઈ અલ્લા ના કરે, એમ કે એકવાર રિપોર્ટ કરાવી લેવા સારું છે, હું એમ માનું છું. તો એટલા માટે થઈને કાલ મેં કીધું જો દવા લેવા જઈશ, જો વહેલી ફ્રી થઈ જઈશ તો આવીશ, નહીંતર પછી થયું, કેમ કે પછી પાછું આપણે ઘરનું પણ કામ હોય. હવે સન્ડે છે, સવારમાં ઉઠી અને આપણે ઘરનું કામકાજ કરશું ને હવે આપણે આજ અને કાલ 2 દિવસના કપડાં ભેગા થઈ ગયા છે, તો કાલ આપણે કપડાં ધોશું, પરમ દિવસે ધોયા હતા આપણે, તો હવે કપડાં ધોવાના છે ને જોઈશ, હવે જઈશ તો જઈશ, નકા પછી નહીં જાઉં. તો ચાલો હવે છે ને ત્યાં આપણે સવારે બ્લોગને કન્ટિન્યુ કરશું. હવે અત્યારે તો જોઈએ હવે શું થાય છે ને શું નહીં. હમણાં જ આજ તો મમ્મીના ઘરે શાંતિ નથી ગઈ, કેમ કે મમ્મીને ગુડું છે નહીં, મેં તમને કીધું ને એ લોકો ફંક્શનમાં ગયા છે, મારે જવાનું હતું પણ આપણે ગયા નથી. પેજુએ ડાન્સ બહુ મસ્ત કર્યું છે, હું તમને છે ને ક્લિપ આવા એડ કરીશ, તમે જોઈને કહેજો કેવું કર્યું ને કેવું નહીં ડાન્સ. તો ચાલો આપણે થોડીક વાર પછી મળીએ.